જય જવાન જય કિસાન મિત્રો, હું મારા યુટ્યુબ ચેનલ ઉપર દાડમ વિશે શું કરું છું એના બ્લોગ રાખું છું. પણ આજે અમારી બીજી જે વાડી છે એમાં અમે આ સાઈડ છે રંજકો છે જે ગાયો માટેનો ચારો છે અને આ છે ગાજર. તમે આ જમીન જોઈ શકો છો કેટલી સોલ્ટ ઉપર આવી જોઈએ, તમને આ દેખાતો હશે. એટલું અમારું પાણી છે. અમારું પાણી છે 5400 TDS પાણી, એટલે કે આપણે ખેતી કરવા માટેનો લાયક પાણી ન ગણાય. એમ તો 2000થી નીચે પાણી હોય તો એ ખેતી લાયક હોય. છતાં અમે આગલા વિડીયોમાં તમે જોયું હશે કે અમે દાડમનો ફાર્મ હાઉસ તમને બતાવ્યો. આટલા ખારા પાણીમાં પણ અમે સારી એવી મહેનત કરી અને ત્યાં સુધી પહોંચ્યા છીએ. તો એનો માત્ર ને માત્ર શ્રેય જાય છે ઓર્ગેનિક ઉપર. અમે ઓર્ગેનિક ઉપર વધુ ધ્યાન આપીએ છીએ. સારી અને લોક મિત્ર અમે આપી અને અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો આ વિસ્તારમાં, કાંઠાળા વિસ્તારમાં અમારું પાણી બહુ જ ખારું છે.